નમસ્કાર ખેડૂત મિત્રો, તો ગ્રેટ ફાર્મર નામની આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરીશું જીરાના ભાવ વિશે. તો ખેડૂત મિત્રો, છેલ્લા આપણે વિડીયોમાં આજથી લગભગ 22 દિવસ પહેલાં આપણે અહીંયાથી એક કીધું હતું કે જીરાના ભાવમાં એક તેજી આવશે અને આ લેવલો સુધી એક તેજી આવશે અને ત્યાંથી એક મંદીની ધીરે ધીરે શરૂઆત થાય એવું લાગે છે. તો એક્ઝેક્ટ આપણા લેવલ સુધી તેજી આવી અને હવે જીરું તેજી કરતું બંધ થયું અને ધીરે ધીરે એક મંદી કરે છે. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરીશું કે આગળના દિવસોમાં જીરાના ભાવમાં શું થઈ શકે છે. અને ખેડૂત મિત્રો, આજે 250 રૂપિયાની એક મંદી આજના દિવસમાં દેખાણી છે, 8 જુલાઈના રોજ. તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયાને લાઈક કરી અને કોઈ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો. તો આપણે વિડીયાની શરૂઆત કરીએ. તો ખેડૂત મિત્રો, આજથી લગભગ 22 દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવી અને જાણ કરી હતી, જે આપણી ચેનલ ઉપર છે, તમારે જોઈ લેવો. કે જ્યારે એક તેજીની શરૂઆત થઈ ત્યારે આપણે એક વિડીયો બનાવ્યો હતો અહીંયાથી જ, કે હવે એક ધીરે ધીરે તેજી આવશે અને આ લેવલ સુધી જ તેજી આવશે. ત્યાં એક વેચનારની સંખ્યા ખૂબ મોટી છે. તો ત્યાંથી 16 રૂપિયા કે 170 રૂપિયા નીચું રહ્યું જીરું અને હવે ધીરે ધીરે એક મંદીની શરૂઆત કરી છે, જે તમે છેલ્લા 7, 8, 10 દિવસથી જોઈ શકો છો કે જીરામાં કોઈ મોમેન્ટ નથી. થોડી મંદી આવે છે. તેજી તો ક્યારેક દેખાય છે, પણ હવે ધીરે ધીરે એક મંદી આવે છે. તો આપણે એ ઉપર વાત કરીએ. તો ખેડૂત મિત્રો, આપણે જે લેવલો આપ્યા હતા તે સંપૂર્ણ રીતે ટચ નથી થયા. જીરાના ભાવમાં જે આપણે લેવલો આપ્યા હતા તે એક્ઝેક્ટ ટચ નથી થયા અને એનાથી થોડાક રૂપિયા એટલે કે 100 રૂપિયા નીચે રહી અને મંદીની શરૂઆત થઈ છે. તો આગળના લેવલો જો હું વાત કરું તો એક આ લેવલ હતું કે જ્યાંથી એક તેજીની શરૂઆત થાય એમ હતી. તો નાની એક તેજી આવી, જે એ માટે જ મેં વિડીયો નથી બનાવ્યો કે આમાં બહુ કંઈ ખાસ દેખાતું નથી, નાની એક તેજી દેખાય છે. પણ હવે જે આ બજાર આ જગ્યાએ ઊભી છે 20,000 અને 600 રૂપિયાએ, તો જો ઉપરની તરફ આ લેવલ તોડે તો એક ઉપર વેચવાવાળા ખૂબ મોટી સંખ્યામાં છે. પણ જો એક ધીરે ધીરે મંદી કરી અને આ લેવલ સુધી આવે, 19,000 આપણે 19,000ની વાત કરીએ, 19,500થી લઈ અને 19,200 સુધીનું લેવલ છે, જે ત્યાં સુધી એક ધીરે ધીરે એક બજાર આવે અને ફરી એક તેજી કરે તો આ લેવલમાં જે વેચનારા છે એને કાઢી મૂકે અને ખૂબ તેજી કરે એવા સંકેતો છે હાલ. તો ખેડૂત મિત્રો, હવે ધીરે ધીરે એક મંદીની શરૂઆત છે, જે ધીરે ધીરે ચાલુ રહેશે મંદી. અને હું એક આ લેવલ ડ્રો કરી અને દેખાડું. અહીંયા સુધીની એક ધારણા છે કે અહીંયા સુધી એક જીરું આવી શકે અને ત્યાંથી એક તેજીની શરૂઆત કરે. પણ ખેડૂત મિત્રો, અહીંયાથી આ એક સપોર્ટ મળ્યો છે ભાવને, જે એક્સપોર્ટ ડિમાન્ડને લીધે સપોર્ટ મળ્યો છે કે બિયારણની માંગ લીધે સપોર્ટ મળ્યો છે. કંઈ પાકો અંદાજો આવતો નથી. એક જ દિવસ તેજી આવી પણ પછી તો ધીરું પડી ગયું, એટલે એ એક્સપોર્ટ ડિમાન્ડ ના હોઈ શકે. એક્સપોર્ટ ડિમાન્ડ આપણે જોઈએ તો જે આ 3 દિવસ એક જ ધારી, એક દિવસ તો 900 રૂપિયા, એક દિવસ 500 કે 600 રૂપિયા અને એના આગળના દિવસોમાં એક 400 રૂપિયા જેવી તેજી હતી. તે આપણે ગણી શકીએ કે એક મોટા લેવાલી આવી હતી, જે આપણે અહીંયાથી જ કીધું હતું કે એક લેવાલી આવશે અને ધીરે ધીરે જીરું આ લેવલ સુધી જશે. તો આપણે જે લેનાર અને વેચનારની સંખ્યા હોય છે, જે સ્ટોક માર્કેટ આધારિત હોય છે, જે વાયદાની હું વાત કરું છું, જે ખેડૂત મિત્રોને ખબર નથી પડતી. હું પણ એક ખેડૂત છું, પણ જે ખેડૂત મિત્રોને આ મારી શેર માર્કેટની ભાષામાં ખબર નથી પડતી એને હું લેવલ દોરી અને દેખાડું છું. આપણા લગભગ 22 દિવસ પહેલાંનો તમારે વિડીયો જોઈ લેવો, જે 100% સાચો પડ્યો છે કે આપણે એક કીધું હતું કે તેજી આવશે અને ત્યાંથી એક મંદીની શરૂઆત ધીરે ધીરે થશે. જે મંદી સંપૂર્ણ રીતે આવી જશે એટલે એક આપણે તેજીનો વિડીયો બનાવીશું. પણ મંદી હવે ધીરે ધીરે એક જ લેવલમાં જીરું ફસાઈ ગયું છે, જે આ લેવલમાં એક જીરું ફસાઈ ગયું છે. તો આજે આપણે વિડીયો બનાવી અને જાણ કરવાના હતા કે હવે ધીરે ધીરે એક મંદી આવી જાય
તો અહીંયા સુધી મંદી આવે અને પછી એક તેજીની શરૂઆત થાય તો ખૂબ મોટી તેજી આવી શકે, જે આગળના ખૂબ મોટા લેવલો મળી શકે. તો એ માટે એક વિડીયો હતો આજનો. અને હવે ખેડૂત મિત્રો ધીરે ધીરે એક મંદી કરી લઈએ જીરો, એટલે અહીંયા પૂગશે એટલે ફરી એક વિડીયો બનાવી અને હું તમને જાણ કરીશ કે હવે એક ક્યાં સુધીની તેજી આવશે. તો આજના લેવલો આપણા આ છે કે 19,500થી લઈ અને 19,200 સુધીના લેવલો હું આજે આપું છું કે ધીરે ધીરે ત્યાં બજાર જાય એવી સંપૂર્ણ રીતે ધારણા છે મારી કે ત્યાં સુધી એક બજાર જશે. પણ બાય ચાન્સ જો અહીંયાથી એક આગળ નીકળે, પણ હવે એવું દેખાતું નથી કે હવે એક તેજી કરે. જે બજાર કન્ટિન્યુ ભાગવી હોત તો અહીંયાથી જ તેજી કરી જાત અને નીકળી જાત, પણ નીકળી નથી. તો એનું કારણ એ જ છે કે હવે એક વેસવાલી આવી અને થોડીક મંદી કરે અને પછી એક તેજી કરે તો એ લેવલોને વેસવાવાળાને હટાવી અને આગળ નીકળી શકે. તો આજના વિડીયોમાં આટલું જ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને આવા નવા વિડીયો માટે આપણે જે નોટિફિકેશન બેલ આવે છે તે ઓન કરી દેવો, જેથી હું વિડીયો બનાવું એટલે તમને અપલોડ કરું એટલે તમને નોટિફિકેશન મળી જાય કે વિડીયો અપલોડ થયો છે. હાલ માટે આટલું જ. આભાર ખેડૂત મિત્રો.